અત્યારે ઘણા બધા મેસેજ આવે છે મને કે વ્રજ દુબઈમાં પ્રોપર્ટી રેસિડેન્શિયલ લેવી જોઈએ, કમર્શિયલ લેવી જોઈએ, અલ મક્તુમ એરપોર્ટ પાસે લેવી જોઈએ કે નવી મેટ્રો લાઇન સ્ટેશન આવે છે ત્યાં લેવી જોઈએ. હવે અલગ અલગ પ્રોપર્ટી છે અલગ અલગ લોકેશન પર. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે સમજવું પડે ક્લાયન્ટનું બજેટ, કે ક્લાયન્ટનું બજેટ શું છે અને ક્લાયન્ટ કેમ ઇન્વેસ્ટ કરવા માંગે છે, કે કેમ એને કેમ ઇન્વેસ્ટ કરવા છે અને કેમ પોતાના પૈસા રોકવા છે. ઓકે, તો અલગ અલગ ક્રાઇટેરિયા છે. અલ મક્તુમ બી સારું છે, DLRC બી સારું છે, જ્યાં એકેડેમિક સિટી છે. બીજી વસ્તુ શેખ જાયદ રોડ બી સારો છે. બટ મેઇન એ વસ્તુ છે કે ક્લાયન્ટનું શું માનવું છે કે મારે કેમ ઇન્વેસ્ટ કરવું છે દુબઈમાં. તો મેં મારા ક્લાયન્ટને એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે અગર જો તમે મારી સાથે કનેક્ટ થશો તો હું તમને ડેફિનેટલી એવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરાવવા જેને મને વિશ્વાસ હોય કે આ પ્રોપર્ટી ગ્રો થશે અને આ પ્રોપર્ટી પૈસા બનાવી આપશે ડેફિનેટલી. બિકોઝ તમે જે પ્રોપર્ટી લાવો છો એ તમારા હાર્ડ એન્ડ મની છે કે તમે ઇન્વેસ્ટ કરો છો. તો આઈ નો કે એ પૈસાને ક્યાં રોકવાના છે અને કઈ રીતે પૈસા બનાવવાના છે. તો એમાં મેં જે પ્રોપર્ટી આપું છું એમાંથી તમે સમજી લો કે રેન્ટલ બી બહુ સારું આવે છે ને લોકોને કેપિટલ એપ્રિસિએશન બી મળે છે. તો અગર જો તમારે પ્રોપર્ટી લેવી હોય દુબઈમાં તો આજે જ કોન્ટેક્ટ કરો મારો.